નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે શહેર યુથ કોંગ્રેસ દ્વારા તમામ જે રાહદારીઓ છે, રાહદારીઓ માટે જે વાહન ચાલકો છે તેના માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે. એટલે મહત્વનું છે કારણ કે અનેક વખત વડોદરા શહેરમાં એવા બનાવો બને છે કે લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. ત્યારે યુથ કોંગ્રેસ હવે બહારે આવ્યું છે. આપ જુઓ કે યુથ કોંગ્રેસ દ્વારા સેફટી ગાર્ડ લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સંગમ 4 રસ્તા ખાતે જુઓ કે તમામને આ સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે. તમામ જે વાહન ચાલકો છે તેમને સેફટી ગાર્ડ લગાવી અને આ યુથ કોંગ્રેસ લોકોના જીવ બચાવવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એ એટલે મહત્વનું છે કે અનેક વખત આપ જુઓ કે ઉત્તરાયણના પર્વ જયારે નજીક આવતો હોય છે ત્યારે અનેક લોકો દોરીથી પોતાનો જીવ ગુમાવતા હોય છે, ઈજાઓ પહોંચતી હોય છે, તેઓને ટાંકા લેવાનો વારો આવતા હોય છે. કેટલી વખત તો લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે આપ જુઓ કે તમામ લોકોને યુથ કોંગ્રેસ પરિવાર તરફથી આ સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ કેટલું જરૂરી છે કારણ કે જે પ્રકારે માત્ર 70 રૂપિયા કે 80 રૂપિયાની વાત નથી હોતી, પરંતુ આ તમામ લોકોના જીવ બચે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે જુઓ કે તમામ અહીંયા સંગમ 4 રસ્તા ખાતે લોકો એકત્ર થયા છે. લોકો સાથે પણ પહેલા તો વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું કહેશો, આ ગાર્ડ લગાવવું કેટલું જરૂરી છે? ગાર્ડ તો લગાવશો, આપણી પોતાની સુરક્ષા માટે જરૂરી છે. અને યુથ જે પ્રોગ્રામ કર્યો ખરેખર એમને અભિનંદન પાત્ર છે. સરસ. બિલકુલ યુથ કોંગ્રેસનો કાર્યક્રમ છે. યુથ કોંગ્રેસને અભિનંદન પાઠવવા જરૂરી છે કારણ કે આપ જુઓ કે તમામ આ બાળકો સાથે પણ લોકો અહીંયા આવે છે કારણ કે આ બાળકો સામે પણ સુરક્ષાનો સવાલ છે. ગઈકાલે શહેર પોલીસે પણ આ પ્રકારનો એક કાર્યક્રમ કર્યો હતો અને તમામ વાહન ચાલકોને આ સેફટી ગાર્ડ લગાવવા માટે આવ્યા હતા. ત્યારે પવન ગુપ્તા છે, તેમની સાથે પણ વાત કરીશું. પવનભાઈ, શું કહેશો? દરેકનો જીવ બચાવો એ આપણું પ્રાધાન્ય હોય છે, ત્યારે આ પણ સેફટી ગાર્ડ લગાવી રહ્યા છે, શું કહેશો? કોઈ પણ પોલિટિકલ પાર્ટી ફક્ત સત્તા માટે હોય છે એવું જરૂરી નથી હોતું. ઠીક છે, સત્તામાં બેસેલા લોકોને વર્ષની શરૂઆતથી લઈને એન્ડ તક કદી પણ વડોદરાના નગરજનોનું વિચાર્યું ના હોય એ એમનો વિષય છે. પરંતુ અમે રાજકારણમાં સમાજ સેવા માટે આવ્યા હોઈએ છીએ અને જ્યારે પણ સમાજને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય ત્યારે અમારે આગળ આવીને એમના સાથે ઉભું રહેવું અમારી ફરજમાં આવે છે. ત્યારે 14 તારીખે ઉત્તરાયણનો પર્વ છે. ઉત્તરાયણનો પર્વ ફક્ત વડોદરા માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પાછલા 10 દિવસથી આપણે જોતા આવ્યા છીએ કે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોના અંદર આશાસ્પદ યુવાનોને પતંગના દોરાથી ઈજા બી પહોંચી છે અને મૃત્યુ પણ પામ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં પણ પતંગના દોરાથી કોઈ આશાસ્પદ યુવાનનો જીવ ના જાય કે કોઈને ઈજા ના પહોંચે ઉદ્દેશ્યથી અમે વડોદરાવાસીઓને ફ્રીમાં સેફટી ગાર્ડ લગાવવાની એક મુહિમ ચાલુ કરી છે. સાથે સાથે અમે વડોદરાવાસીઓને એક સંદેશો પણ આપવા માંગી રહ્યા છે કે તહેવાર કરવો, ઉત્સાહ કરવો જરૂરી છે, પરંતુ ઉત્સાહની જોડે જોડે પોતાની રક્ષા કરવી પણ જરૂરી હોય છે. ત્યારે રક્ષાના ભાગરૂપે એક જાગૃત નાગરિક તરીકે પોતાની સેફટી પણ કરવી જરૂરી છે એવો એક મેસેજ પણ અમે સમાજમાં આપવા માંગીએ છીએ. સાથે સાથે આપના માધ્યમથી અમે વડોદરાવાસીઓને એ પણ સંદેશો આપવા માંગીએ છીએ કે દરેક વ્યક્તિ અને દરેક પરિવાર પોતાના પરિવારને પ્રેમ કરતો હોય, દરેક યુવાન પોતાના પરિવારને વાલ કરતો હોય, દરેક યુવાન એ પોતાના પરિવારનો એક આધારસ્તંભ હોય છે. ત્યારે ચાઇનીઝ દોરાના કારણે પાછલા વર્ષોમાં ઘણા મૃત્યુઓ થયા છે. ત્યારે આવા ચાઇનીઝ દોરાઓને ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઈએ અને એક વડોદરા એક સંસ્કારી નગરી કહેવાય છે, એના સંસ્કાર જળવાઈ રહે એ માટે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જો કોઈ નગરજનોને કોઈ દોરાઓ રોડ રસ્તા પર લટકતા દેખાતા હોય તો સ્વેચ્છાએ દૂર કરવા જોઈએ તાકી આવનાર દિવસોમાં દોરાથી કોઈ હોનારા થતા ટાળવી શકાય. આ જ ઉદ્દેશ્ય આપવા માટે આજે યુથ કોંગ્રેસ દ્વારા અહીંયા સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ કર્યો છે. કાર્યક્રમ ક્યાં સુધી ચાલશે અને કેટલા લોકોને ટાર્ગેટ શું છે? આજે અમે આ કાર્યક્રમની શરૂઆત સંગમ 4 રસ્તાથી કરી છે. આજે અમે 70 લોકોને સેફટી ગાર્ડ લગાડી રહ્યા છે. આવનાર દિવસોમાં માંજલપુર, રાવપુરા, સયાજીગંજ આવા જુદા જુદા વિસ્તારોમાં આ કાર્યક્રમને અમે આગળ ધપાવવાના છે. બિલકુલ આગામી દિવસોમાં તમામ વિધાનસભા ભાઈ સાથે એવો કાર્યક્રમ કરવા આપણી સાથે વિશાલભાઈ છે. વિશાલભાઈ સાથે પણ વાત કરીશું. અને વિશાલભાઈ, શું કહેશો? એક આ સેફટી ગાર્ડ ભલે ના જેવી કિંમત છે પરંતુ એક લોકો માટે જીવનું રક્ષણ છે. આજરોજ યુથ કોંગ્રેસ દ્વારા જે આ પતંગ ઉત્સવ આવી રહ્યો છે એના ભાગરૂપે આજે સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, મુહિમ ચાલુ કરવામાં આવી છે. ન જેવી સેફટી ગાર્ડની મામૂલી કિંમત હોય છે પણ જીવની એક અમૂલ્ય કિંમત હોય છે. ત્યારે દોરીના લીધે ગળા કપાતા હોય છે. ત્યારે કોઈનો પરિવારનો કોઈનો દીકરો, બાપ અને કોઈનો ભાઈ એક્સપાયર થતો હોય છે. ત્યારે એ સંદર્ભે આજે કોંગ્રેસ દ્વારા સેફટી ગાર્ડની આ મુહિમ ચલાવવામાં આવી છે.
બિલકુલ યુથ કોંગ્રેસ દ્વારા મુહિમ ચલાવવામાં આવી છે અને આપ જુઓ કે તમામ લોકો અહીંયા સેફટી ગાર્ડ લગાવી રહ્યા છે 70 થી વધુ આ જે સેફટી ગાર્ડ છે તે લગાવવામાં આવી રહ્યા છે પરંતુ ચોક્કસથી આ એટલે જરૂરી છે કે આગામી દિવસોમાં જે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે અનેક લોકો આ દોરાથી પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે શહેરના નાગરિક તરીકે શહેર ભલે કોઈ રાજકીય પક્ષની વાત નથી પરંતુ શહેરના નાગરિક તરીકે લોકોના જીવ બચાવવાનો પ્રયત્ન યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા